तरसाली सब्जी मंडी के सामने गुजरात हाउसिंग बोर्ड के जीर्ण आवास मौजूद है, जहां का पानी और बिजली का कनेक्शन काटने के लिए एक टीम पहुंची थी। तब वहां के निवासियों ने हंगामा मचा दिया था। दरअसल निर्भयता शाखा की ओर से इन इमारतों के जीर्ण होने के मद्देनजर गुजरात हाउसिंग बोर्ड के 325 जितने मकानों को नोटिस दी गई थी। हालांकि निवासियों ने मकानों को खाली नहीं किया है, जिसके मद्देनजर पालिका की अतिक्रमण शाखा पुलिस को साथ में रखकर आज पानी, ड्रेनेज और बिजली के तार काटने की कार्रवाई के लिए पहुंची थी। हालांकि वहां के निवासियों ने इस मामले के मद्देनजर विरोध जताते हुए सभी टीमों को घेर लिया और उस दौरान वहां पर घर्षण के दृश्य भी नजर आए। लोगों के आक्रोश को देखते हुए प्रशासन की ओर से अपनी कामगिरी को वहीं रोककर लौट जाना पड़ा। हालांकि आपको बता दें कि अभी ये कामगिरी इतवार को की जाएगी, ऐसा बताया जा रहा है। અત્યારે ઇલેક્શનનો માહોલ પતી ગયો અને એ લોકો રાહ જોતા હશે કે ભાઈ ઇલેક્શન ક્યારે પતે અને ગરીબ હટાવો દેશ ભારત દેશ આપણે બનાવીએ, એટલે આ લોકોનું ટાર્ગેટ જ હશે અને પીપીટી ધોરણે મકાનો બનાવવા માટેનું ટાર્ગેટ હશે કે કદાચ બિલ્ડરો સાથે સાંગાઠ હોઈ શકે। એટલે આ એક એરિયો નથી, ઘણા બધા એરિયાની અંદર બિચારા ગરીબ લોકોના મકાનો તોડી નાખ્યા છે। ગઈકાલે સાંજે કોર્પોરેશનની આખી ટીમ આવી હતી અને ટીમ આવી, આ લોકોને ખબર જ નથી કે ભાઈ આ મકાનો તોડવા માટે આવ્યા છે। આવીને તૈયારીમાં જ આખો ખાડો ખોદી નાખ્યો અને પાણીની લાઈન તોડવાની કોશિશ કરી હતી। એટલે એ લોકોને એવું કે પાણીની લાઈન તોડી નાખીએ અને જીબી મીટર જે છે એની લાઈન કાપી નાખીએ, એટલે આ જે બધા જ લોકો છે એ લૂલા બની જાય। લૂલા બને એટલે ઓટોમેટિક નીકળી જાય, એટલે એમની સાથે પબ્લિકની સાથે વાત ના પડવી પડે। પરંતુ ભારત દેશ લોકશાહી દેશ છે, લોકો દ્વારા લોકોથી લોકો વડે ચાલતો એક દેશ છે। લોકશાહીનો આજની સરકાર મર્ડર કરી રહી છે અને એની સાથે સાથે ગરીબ લોકોનું મર્ડર કરી રહી છે। ગઈકાલે ખરેખર તમે જુઓ, અત્યારે મકાનો જુઓ, 412 મકાનો છે, 200 મકાનો છે, 112 મકાનો છે, આ જેટલા મકાનો ભેગા થાય 700, અને અત્યારે જે તોડવા એની વાત કરીએ તો 407 મકાનો છે। એ 407 મકાનોની અંદર હું પોતે ગયો છું કે કયા કયા મકાનો છે। 20 થી 22 મકાનો એવા છે કે ખરેખર એમને કામ કરવું જોઈએ અને એની પહેલા એમને નોટિસ પણ આપી હતી, પણ નોટિસની અંદર મેન્શન કરેલું છે કે ભાઈ તમારે મકાનો આ જર્જરિત છે, પડી જાય। યસ, 100% સાચી વાત છે। આપણે સરકારની વિરુદ્ધ કે કોઈક એની વિરુદ્ધ નથી, કાયદાની વિરુદ્ધ નથી। ખરેખર જો એવું હોય તો પછી કોર્પોરેશનના માથે પડે તો તમારે બનાવી દેવું જોઈએ। એટલે એ લોકોએ નોટિસ એવી રીતે આપી હતી કે તમે જાતે બનાવી દેજો। હવે જાતે બનાવી દેજો એટલે એ બધા મકાનોની અંદરથી કોઈ ઘરેણા મૂક્યા, કોઈ લોન લીધી, એવી રીતે કોઈ 50,000, 60,000, 70,000 ખર્ચો કરીને 5-7 જણે મકાન બનાવ્યા પણ બીજા લોકોની પરિસ્થિતિ ખરાબ છે એટલે હજુ બનાવી નહીં શક્યા અને એ બધા મકાનો નથી। એટલે આ લોકોને એવું છે કે ભાઈ આયા ને તૈયારી મૂકી કે અમે તમને નોટિસ આપી છે એટલે હવે મકાનો તોડીને જઈશું। આજે મારી સાથે છે, આજે એક પોલ ખોલવા જઈ રહ્યો છું મેં, એની અંદર હજારો મકાનો છે, 2016 થી બનાવ્યા છે, આજ સુધીની અંદર કોઈ રહેવા પણ નથી ગયું, એની મરામત નથી, તો એનું કૌભાંડ ક્યાં ગયું? જે લોકો સ્થાનિક લોકો રહે છે એ લોકોને કેમ તમે હેરાન કરો છો? સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક ધારાસભ્ય હોય કે હમણાં લોકસભામાં એ થયેલા હેમાંગ જોશી હોય, જે આપણે સંસદમાં એને મોકલ્યા છે, કેમ? આપણો જે બરોડા જિલ્લો છે, બરોડા, એનો અવાજ ઉઠાવે અને એ અવાજ શાના માટે ઉઠાવે કે અન્યાય થતો હોય અને જે પબ્લિકને હેરાન થતી હોય એના માટે ખોબે ખોબે ભરી અને વોટ આપી અને એમને સંસદમાં મૂકતા હોય, એને પણ એક ડાકોર નથી મારી, એક ધારાસભ્ય બી નહીં, એક કોર્પોરેટર નથી આયા। અને સ્થાનિક લોકોને, અહીંયાના જે તંત્રના લોકોને કહેવા માંગુ છું મેં, તમારા મીડિયાના માધ્યમથી, ચાહે જાન જાય કંઈ પણ જાય, પણ જેટલા ગરીબ લોકો છે એની સાથે 36ની છાતી રાખીને ઉભો રહીશ। કેમ? કેમ કે ગરીબ લોકોને તમે હટાની काम करो છો ને એ कद्दी नहीं बनवा दो। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।